મરતા પહેલા એક વૃદ્ધ માતાએ પોતાના એકમાત્ર દીકરાને બોલાવ્યો જ નહીં અને ગામના પોસ્ટમેનને બોલાવીને પોતાની બેંકની પાસબુક તેના હાથમાં આપી અને કહ્યું કે મારા ગયા પછી આ મારા દીકરાને આપજે, પણ મારી સામે નહીં. જ્યારે એ પાસબુક ખોલીને ત્યારે અંદર રહેલું સત્ય જાણીને દીકરો પોતાના જ પગ પર ઊભો રહી શક્યો જ નહીં. આજે જે વાર્તા તમે સાંભળશો ને તે અંત સુધી તમારા હૃદયને જરૂરથી સ્પર્શી જશે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં સવિતાબેન દેસાઈ એકલા રહેતા. તેમની ઉંમર લગભગ 71 વર્ષની હતી. દરરોજ સવારે 5 વાગ્યે અને તુલસી પર પાણી ચડાવતા અને પછી ગામની પોસ્ટ ઓફિસ સુધી ચાલીને જતા. ગામના લોકો વિચારતા કે સવિતાબેનને રોજ પોસ્ટ ઓફિસમાં શું કામ હોય છે, પણ કોઈને સાચું કારણ ખબર જ નહોતી. પોસ્ટ ઓફિસમાં કામ કરતો મનોજ છેલ્લા 10 વર્ષથી તેમને જોતો હતો. સવિતાબેન દર મહિને એક જ કામ કરતા. બેંકમાંથી થોડા પૈસા કાઢતા, થોડા પૈસા ફરી જમા કરાવતા અને પછી એક સફેદ કવર લઈને તેમાં કંઈક લખતા અને મનોજને કહેતા કે આ કવર કોઈને આપવાનું નથી, હું કહું ત્યારે જ આપજે. મનોજ પણ ક્યારેક સવાલ પૂછતો જ નહોતો. ગામમાં બધા કહેતા કે સવિતાબેનનો દીકરો અમિત અમદાવાદમાં મોટો બિલ્ડર છે, કરોડોની સંપત્તિ છે, તો પછી આ વૃદ્ધ માતા હજુ પણ ગામમાં એકલી કેમ રહે છે? સાચું કારણ કોઈને ખબર જ નહોતી. એક દિવસ ગામના સરપંચે પૂછ્યું, સવિતાબેન, તમે શહેરમાં દીકરા પાસે કેમ નથી જતા? સવિતાબેન હળવું સ્મિત કરીને બોલ્યા કે દરેક મોટું ઘર પોતાના લોકોને જગ્યા આપે એવું જરૂરી નથી. આટલું કહીને તેઓ ચાલ્યા ગયા અને સરપંચે પણ એ વાતનો અર્થ સમજાયો જ નહીં. અને સવિતાબેન પોસ્ટ ઓફિસમાંથી નીકળ્યા પછી સીધા ગામની બહાર આવેલા જૂના શિવ મંદિરે ગયા. ત્યાં થોડો સમય શાંતિથી બેઠા રહ્યા અને પછી પોતાના ઠેલામાંથી એક નાનકડી ચાવી કાઢીને મંદિરના પૂજારીને આપી અને કહ્યું, જો ક્યારેક મનોજ તારી પાસે આ ચાવી માંગવા આવે તો કોઈ પણ સવાલ કર્યા વગર આપી દેજે. પૂજારીને કંઈ સમજાયું નહીં, પરંતુ વર્ષોથી સવિતાબેન પર વિશ્વાસ હતો એટલે ચાવી સાચવી લીધી. બીજી તરફ અમદાવાદમાં રહેતો અમિત પોતાની નવી કંપનીના ઉદ્ઘાટનની તૈયારીમાં વ્યસ્ત હતો. ટીવીમાં ઇન્ટરવ્યૂ આપતો હતો, મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે ફોટા પડાવતો, પરંતુ છેલ્લા 3 મહિનાથી તેણે પોતાની માતાને એક પણ ફોન કર્યો જ નહીં. એક સાંજે મનોજે હિંમત કરીને સવિતાબેનને પૂછ્યું કે બા, એક વાત પૂછું, જો ખોટું ના લાગે તો? તમારો દીકરો આટલો મોટો માણસ છે તો તમે એકલા કેમ રહો છો? સવિતાબેન થોડું હસ્યા અને ધીમા અવાજે બોલ્યા કે દરેક માણસ પાસે પૈસા હોય એટલે સમય પણ હોય એવું જરૂરી નથી બેટા. ક્યારેક માણસ એટલો આગળ નીકળી જાય છે કે પાછળ જોવાનું જ ભૂલી જાય. અને એટલામાં સવિતાબેનને જોરથી ઉધરસ આવી. મનોજ તરત પાણી લઈને આવ્યો, પણ પહેલી વાર તેને લાગ્યું કે બાની તબિયત સારી નથી. બીજા દિવસે ગામના ડોક્ટર ઘરે આવ્યા. તપાસ કર્યા પછી તેમણે દવા લખી આપી અને ધીમા અવાજે કહ્યું, હવે સવિતાબેનને વધારે આરામની જરૂર છે, એકલા ના રહેવા દો. અને આ વાત સાંભળીને મનોજે તરત અમિતને ફોન કર્યો, પરંતુ તેની સેક્રેટરીએ ઉપાડ્યો હતો ફોન. તેણે કહ્યું કે સાહેબ મીટિંગમાં છે, પછી વાત કરજો. મનોજે સંદેશો મોકલ્યો કે તમારી માતાની તબિયત સારી નથી, કૃપા કરીને એકવાર ગામ આવી જજો. આશા હતી કે અમિત તરત આવશે, પણ 3 દિવસ વીતી ગયા, અમિત આવ્યો જ નહીં. ચોથા દિવસે સવારમાં સવિતાબેને ફરી પોસ્ટ ઓફિસ આવ્યા અને આ વખતે તેમના હાથમાં એક જૂની પાસબુક હતી. તેમણે તે મનોજના હાથમાં આપીને કહ્યું કે આ હવે તારી જવાબદારી છે, હું જે કહું ને એ જ કરજે, કોઈ ઉતાવળ કરતો નહીં. અને સૌથી મોટી વાત, આ પાસબુક મારા જીવતા જીવ અમિતને આપતો નહીં.
મનોજ આશ્ચર્યમાં પડી ગયો. તેના મનમાં 100 સવાલ હતા, પણ સવિતાબેનના ચહેરા પર એવી શાંતિ હતી કે તે એક પણ સવાલ પૂછી શક્યો જ નહીં. તેને ખબર નહોતી કે એ પાસબુકમાં પૈસા કરતાં પણ ઘણું મોટું રહસ્ય બંધ હતું, અને એ રહસ્ય બહાર આવશે ને ત્યારે અમિતની આખી દુનિયા બદલાઈ જશે. બીજા દિવસે વહેલી સવારે મનોજ ફરી સવિતાબેનના ઘરે પહોંચ્યો. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને આંગણામાં તુલસી પાસે દીવો હજી પણ બળતો હતો. સવિતાબેન ખુરશી પર શાંતિથી બેઠા. તેમના હાથમાં એક જૂનો ફોટો હતો. મનોજ નજીક ગયો અને ધીમા અવાજે બોલ્યો કે બા, આજે તબિયત કેવી છે? સવિતાબેને ફોટો થેલામાં મૂકી દીધો અને બોલ્યા કે બેટા, આજે મને તારી પાસે એક છેલ્લું કામ કરાવવું છે. મનોજે કહ્યું, તમે આદેશ કરો બા. સવિતાબેને ઠેલામાંથી એક સફેદ કવર કાઢ્યું અને કવર પર અમિતનું નામ લખેલું હતું. પછી બોલ્યા કે મારા ગયા પછી જ આ કવર એને આપજે. એ પહેલા ક્યારેય નહીં આપતો, અને જો એ પૂછે કે અંદર શું છે તો પણ કશું જ કહેતો નહીં. અને મનોજે કવર હાથમાં લીધું. એને લાગ્યું કે કદાચ તેમાં મિલકતના કાગળ હશે, પણ સવિતાબેન તેના ચહેરા પર જોઈને બોલ્યા કે બેટા, માણસને સૌથી વધારે નુકસાન પૈસાથી નથી થતું, ખોટા સમય પર મળેલા સત્યથી થાય છે. આ વાત મનોજના મનમાં ઘર કરી ગઈ. એ જ સાંજે અમિતનો ફોન આવ્યો, પણ તેણે પોતાની માતા સાથે વાત કરવાના બદલે સીધું પૂછ્યું કે મનોજભાઈ, મમ્મી પાસે જે પાસબુક છે એમાં બધું બરાબર છે નથી ને? અને મનોજ થોડા સમય માટે ચૂપ રહી ગયો. પછી માત્ર એટલું જ બોલ્યો કે તમારી માતા તમને બહુ યાદ કરે છે, એકવાર આવી જાઓ. અમિતે જવાબ આપ્યો કે હમણાં બહુ કામ છે, પછી આવી જઈશ, અને ફોન કાપી નાખ્યો. મનોજે સવિતાબેનને આ વાત કહી જ નહીં, કારણ કે તે તેમની આંખોમાં ફરી નિરાશા જોવા માંગતો નહોતો. રાત્રે સવિતાબેન પોતાના રૂમમાં ગયા. જૂનો લોખંડનો બોક્સ ખોલ્યો. તેમાંથી અમિતના બાળપણની એક પાણીની બોટલ, પહેલો સ્કૂલનો બેગ અને એક નાનું રમકડું અને હોસ્પિટલનું જન્મનું કાંડું બહાર કાઢ્યું. એક વસ્તુને હાથથી સ્પર્શ કરીને આંખો બંધ કરી અને ધીમેથી બોલ્યા કે મારી પાસે હવે આ જ સંપત્તિ બચી છે. પછી તેમણે બધી વસ્તુઓ પાછી બોક્સમાં મૂકી દીધી અને તાળું મારી દીધું. પરંતુ તેમને જરા પણ ખબર નહોતી કે ઘરની બારીની બહાર કોઈ ઊભું હતું અને તેણે આ બધું પોતાની આંખે જોઈ લીધું. એ વ્યક્તિ કોણ હતું અને તેણે શું જોયું, એ જાણ્યા પછી આ વાર્તા એક નવા વળાંક પર પહોંચવાની હતી. બારીની બહાર ઉભેલો માણસ ગામનો તલાટી નરેન્દ્ર હતો. તે જમીનના એક કાગળ પર સવિતાબેનની સહી લેવા આવ્યો હતો, પણ અંદરનું દ્રશ્ય જોઈને તે પાછો ફરી જાય છે. બીજા દિવસે સવારે તે ફરી આવ્યો અને સવિતાબેને તેને બેસાડ્યા. નરેન્દ્રએ કાગળ આગળ મૂક્યો અને કહ્યું કે બા, આ તમારા જૂના મકાનનો રેકોર્ડ સુધારવાનો કાગળ છે, એક સહી કરી આપો. સવિતાબેને કાગળ ધ્યાનથી વાંચ્યું અને પછી હળવેથી બોલ્યા કે નરેન્દ્ર, એક કામ કર, આ મકાન મારા નામે જ રહેવા દે, હજુ કોઈ ફેરફાર કરતો નહીં. નરેન્દ્રને આશ્ચર્ય થયું, કારણ કે ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે સવિતાબેન બધું જ અમિતના નામે કરી ચૂક્યા છે. તેણે પૂછ્યું, બા, તમે આમ કેમ કરો છો? સવિતાબેન બોલ્યા કે કેટલીક વસ્તુઓ સમય આવે ને ત્યારે જ આપવી સારી. ઉતાવળમાં આપેલી વસ્તુની કિંમત કોઈ સમજી શકતું નથી. અને એટલું કહી તેમણે સહી કરી નરેન્દ્ર ચાલ્યો ગયો. સાંજે મનોજ ફરી મળવા આવ્યો અને આ વખતે સવિતાબેને પોતાના રૂમમાંથી લોખંડનો નાનો બોક્સ બહાર કાઢ્યો અને બોક્સ પર વર્ષો જૂનું તાળું હતું. તેમણે ચાવી મનોજના હાથમાં મૂકી અને કહ્યું, પાસબુક પછી જો કોઈ વસ્તુ સૌથી વધારે સાચવવાની હોય ને તો આ બોક્સ છે. મારા ગયા પછી જ ખોલજે. મનોજ હવે ગૂંચવાઈ ગયો. એક પાસબુક, એક કવર અને હવે આ બોક્સ. આખરે તેમાં એવું તો શું હતું તે પૂછવા જતો હતો ત્યાં જ સવિતાબેને વાત બદલી નાખી. બેટા, મને એક વચન આપ, અમિત મારા માટે આવે ને તો તેની સામે ક્યારેય ગુસ્સો કરતો નહીં.
માણસને પોતાની ભૂલ સમજાય તેને સજાની સમજ આપવી જોઈએ. મનોજની આંખો ભીની થઈ ગઈ. તેણે માથું ઝુકાવીને વચન આપ્યું. એ જ રાત્રે લગભગ 11 વાગ્યે સવિતાબેનની તબિયત અચાનક બગડી ગઈ. પડોશીઓ દોડી આવ્યા અને ગામના ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે તપાસ કરીને ધીમા અવાજે કહ્યું કે હવે સમય બહુ ઓછો છે. જો દીકરાને મળવું હોય તો તરત બોલાવી લો. મનોજે કાંપતા હાથથી અમિતને ફરી ફોન કર્યો. આ વખતે ફોન ઉપડ્યો જ અને મનોજે માત્ર એટલું જ કહ્યું કે અમિતભાઈ, હવે જો આવવું હોય ને તો અત્યારે જ નીકળી જાઓ, વાર ન કરશો. ફોનની બીજી તરફ થોડીક ક્ષણ શાંતિ રહી અને પછી અમિતે જે જવાબ આપ્યો ને તે સાંભળીને મનોજના હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી ગયો. ફોનની બીજી તરફથી અમિત ધીમા અવાજે બોલ્યો કે હું આજે આવી શકું એમ નથી, કાલે સવારે આવી જઈશ અને એ ખૂબ જ મહત્વની મીટિંગ છે. મનોજે પોતાની જાતને સંભાળતા કહ્યું કે અમિતભાઈ, આ મીટિંગ પછી પણ થઈ શકે, પણ કદાચ માતાને મળવાનો સમય ફરી નહીં મળે. અમિત થોડા સમય સુધી ચૂપ રહી જાય છે, પછી બોલ્યો કે તમે ચિંતા ના કરો, ડોક્ટરને જે ખર્ચ થાય તે હું મોકલી દઈશ. અને આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો. મનોજ થોડા સમય સુધી મોબાઈલ તરફ જોતો રહ્યો. તેના મનમાં પહેલીવાર અમિત માટે ગુસ્સો આવ્યો, પણ તેણે સવિતાબેનને આપેલું વચન તેને યાદ આવી જાય છે. તેણે એક પણ શબ્દ બોલ્યા નહીં અને રાત્રે લગભગ 1 વાગ્યે સવિતાબેનને ધીમેથી આંખો ખોલી. તેમણે મનોજને પોતાની સામે બોલાવ્યો. પછી કાંપતા અવાજે પૂછ્યું કે અમિત આવ્યું છે? મનોજે થોડા સમય માટે ચૂપ રહ્યો અને પછી હસવાનો પ્રયત્નો કરીને બોલ્યા કે બા રસ્તામાં જ હશે, તમે ચિંતા ના કરો. સવિતાબેને આંખો બંધ કરી અને ધીમેથી બોલ્યા, મને ખબર જ હતી એને કામ હશે, એને ક્યારેય દોષ ના આપતા. માતા પોતાના સંતાન સામે હિસાબ નથી રાખતી. આટલું કહી તેમણે તકિયાની નીચે હાથ નાખ્યો. ત્યાંથી એક નાની ચાવી કાઢી અને મનોજના હાથમાં મૂકી દે છે. આ એ જ બોક્સની બીજી ચાવી હતી. જો પહેલી ખોવાઈ જાય તો મારા ગયા પછી બોક્સ ખોલજે અને અંદર જે મળે ને એ પહેલા તું વાંચજે, પછી જ અમિતને આપજે. વચન આપ. મનોજની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે હાથ જોડીને કહ્યું કે હું વચન આપું છું બા. થોડી જ વારમાં સવિતાબેને ભગવાનનું નામ લીધું અને તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ આવી ગઈ અને એક લાંબો શ્વાસ લઈને તેમણે હંમેશા માટે આંખો મીચી દીધી. આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ. સવારે લગભગ 10 વાગ્યે એક મોટી કાળી કાર આવી. અમિત ઉતાવળમાં નીચે ઉતર્યો. ઘરની બહાર ભેગા થયેલા લોકોને જોઈને તેના પગ ધ્રુજી ઉઠ્યા. તે ઘરની અંદર દોડ્યો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. માતાના ચહેરા પર સફેદ ચાદર ઓઢાડવામાં આવી હતી. અમિત માતાના પગ પાસે બેસીને પહેલી વાર બાળકની જેમ રડવા લાગ્યો. એ જ સમયે મનોજને યાદ આવ્યું કે સવિતાબેને સોંપેલી પાસબુક, સફેદ કવર અને લોખંડનો બોક્સ, આ ત્રણેય વસ્તુઓમાં એવું સત્ય છુપાયેલું હતું જે મનોજનું આખું જીવન બદલી નાખવાનું હતું. અંતિમ વિધિ પૂરી થયા પછી ગામના લોકો ધીમે ધીમે પોતાના ઘરે જવા લાગ્યા. ઘરમાં હવે માત્ર અમિત, મનોજ અને ગામના સરપંચ 3 જ બેઠા હતા. અમિતની નજર વારંવાર પોતાની માતાની ખાલી રૂમ તરફ જાતી હતી. એ રૂમમાં પહેલીવાર એવી શાંતિ હતી જે સહન કરવી મુશ્કેલ હતી. થોડી વાર પછી મનોજ ઊભો થયો. તેણે પોતાના થેલામાંથી સફેદ કવર બહાર કાઢ્યું અને ધીમેથી બોલ્યો કે આ કવર બાએ તમારા માટે રાખ્યું હતું, પણ સ્પષ્ટ કહી ગયા હતા કે તેમના ગયા પછી જ આપવાનું છે. અમિતના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે કવર ખોલ્યું. અંદર એક જ પાનું હતું. એમાં લખ્યું હતું કે બેટા, જો તું આ ચિઠ્ઠી વાંચી રહ્યો છે તો હું હવે આ દુનિયામાં નથી. મને તારી સામે કોઈ ફરિયાદ નથી, માત્ર એક વિનંતી છે. પાસબુક જોતા પહેલા મનોજ સાથે પોસ્ટ ઓફિસના પાછળના રૂમમાં જજે.
ત્યાં તને મારી સાચી કમાણી મળશે. અને અમિતને કંઈ સમજાયું નહીં. તેણે તરત મનોજ તરફ જોયું અને મનોજે ધીમેથી કહ્યું કે ચાલો, બાએ જે કહ્યું છે એ જ કરીએ. બંને સીધા પોસ્ટ ઓફિસે પહોંચ્યા અને મનોજે જે જૂના સ્ટોરરૂમનું તાળું ખોલ્યું અને અંદર એક લોખંડનું કબાટ હતું. એ જ કબાટની ચાવી સવિતાબેને મનોજને આપી હતી. અમિત શાંતિથી ઊભો રહ્યો અને મનોજે તાળું ખોલ્યું. અંદર એ જ નાનો લોખંડનો બોક્સ હતો અને બોક્સ ખોલતા જ ઉપર એક પારદર્શક ફાઇલ દેખાઈ. એમાં અમિતના બાળપણથી લઈને નોકરી મળ્યા સુધીના દરેક સર્ટિફિકેટ ખૂબ જ સાચવીને મૂકેલા હતા. દરેક સર્ટિફિકેટ પાછળ સવિતાબેન પોતાના હાથથી 2-4 લીટી લખતા ગયા હતા. આજે મારો દીકરો પહેલી પરીક્ષામાં પાસ થયો, આજે પહેલી વાર શહેર ગયો અને આજે પહેલા પગારની ખુશીમાં મને સાડી લઈ આપી. દરેક પાના પર માત્ર પ્રેમ હતો, કોઈ ફરિયાદ નહોતી. ફાઇલની નીચે એક કપડાની થેલી હતી. અમિતે થેલી ખોલી. અંદર હજારો રૂપિયાની ઘડીઓ નોટ નહોતી. દર મહિને બેંકમાં જમા કરેલી નાની નાની રસીદો હતી. 500 રૂપિયા, 1000 રૂપિયા, બસ એટલી જ. અમિત આશ્ચર્યથી મનોજ સામે જોવા લાગ્યો. એટલામાં મનોજે પાસબુક તેની સામે મૂકી અને ધીમેથી બોલ્યો કે અમિતભાઈ, હવે પાસબુકનું છેલ્લું પાનું ખોલો. છેલ્લું પાનું જોઈને અમિતના હાથ કાંપવા લાગ્યા, કારણ કે ત્યાં લખેલું હતું કે એવું નામ જેનું તેણે વર્ષો પહેલા અસ્તિત્વ જ ભૂલાવી દીધું હતું. અમિતે ફરી એકવાર પાસબુકનું છેલ્લું પાનું ધ્યાનથી જોયું. ત્યાં ખાતાના નોમિની તરીકે પોતાનું નામ નહોતું, પરંતુ પોતાના દીકરા આરવનું નામ લખેલું હતું. અમિત આશ્ચર્યમાં પડી ગયો. તે તરત મનોજ તરફ જોઈ ને ફરી બોલ્યો કે આ શું છે, મારું નામ કેમ નથી? મનોજે શાંતિથી બોક્સમાંથી એક નાનું કવર બહાર કાઢ્યું અને કહ્યું, આનો જવાબ બાએ પહેલેથી લખીને રાખ્યો છે. અમિતે કવર ખોલ્યું. અંદર પોતાની માતાના હાથથી લખેલી ચિઠ્ઠી હતી. બેટા, જો તને આ વાંચવાનો સમય મળ્યો છે તો સમજી લે કે હવે હું તારી સામે નથી. દુનિયામાં સૌથી મોટા બની જશે ને આ પૈસા મેં મારા પૌત્રના ભણતર માટે રાખ્યા છે, જેથી એક દિવસ એને જીવનમાં પૈસાની કિંમત તો સમજાય, પણ સંબંધોની કિંમત ક્યારે ભૂલાય નહીં. અમિતની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા અને ચિઠ્ઠીમાં આગળ લખેલું હતું કે તું નાનો હતો ને ત્યારે રોજ રાત્રે મારા ખોળામાં સૂઈ જતો. ત્યારે તું કહેતો હતો કે હું જ્યારે મોટો થઈ જઈશ ત્યારે તને ક્યારેય એકલી નહીં છોડું. મને ખબર જ છે જીવન માણસને બદલી નાખે છે, એટલે જ મેં તને ક્યારેય દોષ આપ્યો જ નથી. પણ એક વાત યાદ રાખજે, માતા જીવતી હોય ને ત્યાં સુધી જ સંતાનને સુધરવાની તક મળે છે અને એ પછી માત્ર પસ્તાવો જ બાકી રહે છે. ચિઠ્ઠી વાંચીને અમિત જમીન પર બેસી ગયો. તે પહેલીવાર સમજ્યો કે તેની માતાએ જીવનભર પૈસા નહીં પરંતુ સંબંધો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મનોજે ધીમેથી બોક્સનું છેલ્લું ખાનું ખોલ્યું અને અંદર એક જૂનો મોબાઈલ હતો. મોબાઈલમાં માત્ર એક જ વિડીયો હતો અને સવિતાબેને પોતાના હાથેથી રેકોર્ડ કર્યો હતો. મનોજે વિડીયો ચાલુ કર્યો અને સ્ક્રીન પર સવિતાબેન હસતા દેખાયા અને બોલ્યા, અમિત, જો તું આ વિડીયો જોઈ રહ્યો છે તો કદાચ હું હવે તારી સાથે નથી. મારે તારી પાસે કશું માંગવું નથી, માત્ર એટલું જ વચન આપજે કે તું આરવને ક્યારેય સમય વગર મોટો નહીં થવા દે. પૈસા ફરી કમાઈ શકાશે, પણ ચૂકી ગયેલું બાળપણ અને ચૂકી ગયેલી માતા ક્યારેય પાછી નહીં મળે. વિડીયો પૂરો થતાં જ આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. અમિતે મનોજનો હાથ પકડીને ધીમા અવાજે કહ્યું, આજ પછી મારી માતાના નામે ગામમાં એવું કામ કરીશ કે લોકો તેમને વર્ષો સુધી યાદ રાખશે. અને એ જ દિવસથી અમિત દર વર્ષે પોતાની માતાની પુણ્યતિથિએ ગામમાં વૃદ્ધ લોકો માટે નિઃશુલ્ક ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવા લાગ્યો.
ગામના લોકો કહેતા હતા કે માતા તો ચાલી ગઈ, પણ જતા જતા પોતાના દીકરાને સાચો માણસ બનાવીને ગઈ.